વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની હતી, જેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. તો આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં વડોદરાના પોલીસ કમિશનર, રાજ્યના ડીજીપી વિડીયો કોન્ફરન્સથી જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. વડોદરામાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો અને મામલો તંગ બન્યો હતો, જેને લઈને વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્યના ડીજીપી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી ઉપસ્થિત ઘટનાની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં રામનવમીને લઈને શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી રહી હતી. તે દરમિયાન શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો છે. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. પથ્થર ફેંકનાર તમામને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે. આ યાત્રામાં કેટલાક અસામરિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં આજે પથ્થર ફેંકનાર 15 થી 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 354થી વધુ કેમેરાથી આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે તમામને શોધીને તમામ ગુનેગારોને હાલ કડક એક્શન લેવામાં આવશે. આ ઘટના બાદ ખૂબ જ અનુભવી અધિકારીઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઈ સમીક્ષા કરવામાં આવી છે. આજે રામનવમીના પવિત્ર અવસરે ગુજરાતભરમાં ખૂબ મોટી સંખ્યામાં રામનવમીની યાત્રા નીકાળવામાં આવે છે. આજે વડોદરામાં ખૂબ શાંતિથી રામનવમીની યાત્રા પસાર થતી હતી. જે પ્રકારે આ યાત્રા પર પથ્થર મારવામાં આવ્યા, 15 થી 17 જેટલા પથ્થર મારનાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે. એક વ્યક્તિઓને 354 સીસીટીવી કેમેરાના માધ્યમથી એક વ્યક્તિઓની ઓળખ કરવાનું કામગીરી ચાલુ છે. એક્સ્ટ્રા ફોર્સિસ બરોડા ખાતે મોકલી લેવામાં આવી છે. અનેક અનુભવી અધિકારીઓ બી ત્યાં બીજા મોકલવામાં આવ્યા છે. કોમ્બિંગની કામગીરી ચાલુ છે અને હજી રાતભર આ સીસીટીવી કેમેરાના માધ્યમથી એક લોકોને ઓળખીને તમામ ગુનેગારો પર પગલાં લેવામાં આવશે. રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાખ્યા છે એ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં, એવા કડક પગલાં ભરવામાં આવશે. સુરતમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થરો ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પણ પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.